નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સૌથી મુખ્ય સમાચાર, મોટું સંકટ ત્રાટકવાનું છે। ખેડૂતો માટે ખાસ ઝટકો લાગવાનો છે। આજના ખેડૂતો માટે 3 મોટા સમાચાર આપવાના છે। ખેડૂતો માટે 3 મોટી બિગ ન્યૂઝ છે। ભયંકર તબાહી, મોતને લઈને સૌથી મોટા સમાચાર રહેવાના છે। તો બીજા, અત્યારે બહુ ચર્ચિત ખાંડ વધુ મોંઘી થશે, બિગ ન્યૂઝ આવ્યા છે, એના વિશેના સમાચાર। ત્રીજા સમાચાર, ડુંગળીને લઈને પણ મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે। સરકારે ડુંગળીને લઈને મોટી રાહત આપી છે, એના વિશેના સમાચાર। ત્રીજા સમાચાર છે રક્ષાબંધનને લઈને બહેનો માટે મોટી ભેટ, દર મહિને મહિલાઓને 40,000 રૂપિયા મળશે। આજના વિગતવાર સમાચાર જાણીશું। ચોથા સમાચાર, પોસ્ટ ઓફિસના ધારકો માટે મોટો ફેરફાર, રાહતના સમાચાર મળી ગયા છે। નવો નિર્ણય જાહેર થઈ ગયો છે, ખુશખબરી પોસ્ટ ઓફિસમાં આવી ગઈ છે। અને પાંચમા, વાહન ચાલકો માટેના સમાચાર, હેડલાઇટના નિયમોમાં ફેરફાર થવાનો છે, નિયમો જાણવા પડશે। એકથી એક તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં સૌથી અગત્યના સમાચાર ઉપર નજર કરી નાખીએ તો નેપાળ અને તિબેટ ક્ષેત્રની અંદર, એટલે આમ જોઈએ તો નેપાળની અંદર ભારે પૂર આવી ગયું, ભયંકર તબાહી મચાવી દીધી છે। અત્યાર સુધીમાં 160 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। નેપાળની અંદર ભારે ભયંકર 142 ભારતીયો ગુમ થઈ ગયેલા છે। એમ કરીને આમ 1000 લોકો અત્યારે ખોવાઈ ગયા છે, જેમાં આપણા ભારતીયોની સંખ્યા 142 છે। 142 ભારતીયોની અંદર કેટલાક યાત્રાળુઓ પણ છે, પ્રવાસે ગયા છે, બધા અત્યારે ગુમ અવસ્થાની અંદર છે। અને 160 લોકોના મોત થયા હોય એવા કિસ્સા આવ્યા છે। અત્યારે નેપાળની અંદર ભારે પૂર આવી ગયું, ભયંકર તબાહી, મોત, ભારે દ્રશ્યો તમે જોઈ ન શકો એવા દ્રશ્યો આવી ગયા છે। તો આપણા ભારતની અંદર પણ એલર્ટ આવી ગયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી નાખી છે, ગુજરાતની અંદર સંકટ ત્રાટકશે। અંબાલાલ પટેલે કરી નાખી આગાહી, સપ્ટેમ્બર મહિનાની અંદર મોટું સંકટ ત્રાટકશે તેવા હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી નાખી છે। એણે કીધું કે આવનારી 3 તારીખથી લઈને 10 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રની અંદર વરસાદની પૂરેપૂરી સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે। એટલે ઉત્તર ગુજરાતનું જે બનાસકાંઠા, સાબરકાંઠા એ બધા વિસ્તાર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આ બાજુના અરવલ્લી બધા વિસ્તાર, અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ સારામાં સારો આવશે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો ભૂક્કા કાઢે એવો વરસાદ પડશે। અને અંબાલાલ પટેલે ખેડૂત મિત્રોને પણ ચેતવણી આપી છે। જ્યાં મિત્રો, ખેડૂત મિત્રો માટે એક ઝટકો આપી દેવામાં આવ્યો છે। આ વરસાદનું પાણી, એટલે કે આ સમયગાળામાં જે પણ વરસાદ પડશે એ કૃષિ પાકો માટે અનુકૂળ નથી। એટલે ખેડૂત મિત્રોને ચેતવણી આપી દીધી છે કે આ જે વરસાદ પડશે 3 તારીખથી 10 તારીખ વચ્ચેનો વરસાદ ખેડૂતોના પાકો માટે સારો નથી। અને ત્યાર પછી 12 તારીખે, એટલે કે 12 સપ્ટેમ્બરે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। એટલે ખેડૂત મિત્રોને એક ચેતવણી આપી દેવામાં આવી છે। મિત્રો, તારીખ લખી લેજો, 3 થી 10 તારીખ ફરી એકવાર વરસાદ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડવાનો છે। ત્યારે મિત્રો, ખાંડને લઈને એક સમાચાર આવ્યા છે, બિગ ન્યૂઝ આવ્યા છે। ખાંડની કિંમતો વધી રહી છે, ત્યારે મધ્યપ્રદેશના ભાજપના મંત્રી કૈલાશ છે, એણે કીધું કે ખાંડ હજી વધુ મોંઘી થવી જોઈએ।
એણે હસતા હસતા કીધું કે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને ખાંડ ન ખવાય, એટલા માટે હજી જો ખાંડ મોંઘી થાય તો એ લોકો માટે એક સારી વસ્તુ કહેવાય, એ લોકો ખાંડ ખાતા બંધ થઈ જાય, આવું સૂચન કર્યું હતું. હસતા હસતા જો કે આ ટોણો માળ્યો હતો. પણ ત્યારે મિત્રો આપણે આ ખાંડને લઈને મિત્રો જે સમાચાર આવ્યા છે, મોદી સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે. દેશની અંદર જે ખાંડની અછત આવી છે ત્યારે હવે સરકારે જાહેરાત કરી નાખી છે. મોદી સરકારે નિર્ણય લઈ લીધો છે કે 3.5 લાખ ટન ખાંડને વિદેશમાં જે મોકલવાની હતી એ હવે વિદેશમાં મોકલવામાં આવશે નહીં. આજે 3.5 લાખ ટન ખાંડ છે એને ભારતની જ માર્કેટમાં મોકલી આપવામાં આવશે. એટલે ભારતની સ્થાનિક માર્કેટો છે એમાં જ ડાયવર્ટ કરી નાખવામાં આવે છે. એટલે જે 3.5 લાખ ટન ખાંડ વિદેશમાં મોકલવાની હતી એ ખાંડને હવે ભારતમાં જ રાખવામાં આવશે અને આવનારા 1 અઠવાડિયામાં ફરીથી ખાંડના ભાવ નીચા જતા જોવા મળશે. એટલે મોદી સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. વિદેશમાં જે ખાંડ જવાની હતી એને હવે ભારતમાં જ રોકી દેવામાં આવી છે. તો આ સૌથી મોટા સમાચાર ખાંડને લઈને આવ્યા છે. બીજા સમાચાર ડુંગળીને લઈને હતા કે ડુંગળીના ભાવ પણ વધી ગયા છે. ત્યારે એનો નિર્ણય પણ મોદી સરકારે કરી નાખ્યો છે. ડુંગળીનો જે બફર સ્ટોક હતો એ સ્ટોક ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી એક ટ્રેન કાંદા એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. ત્યાંથી ડુંગળી લાવવામાં આવશે અને એ ડુંગળી સરકાર ખાલી 35 રૂપિયાના ભાવે આપશે. અત્યારે ડુંગળીના ભાવ 50 થી 65 રૂપિયા કિલોએ પહોંચ્યા છે. એ સરકાર તમને ખાલી 35 રૂપિયા કિલોએ આપશે. તો આ સરકાર કઈ જગ્યાએથી તમને આપશે, તમે ક્યાં લેવા જશો, તો એની વાત પણ કરી દઉં. તો ગ્રાહકોએ સરકારનું જે નાફેડ કેન્દ્રો હોય ત્યાંથી અથવા તો NCCFના કેન્દ્રો અથવા તો સરકારી સ્ટોલ તમને જોવા મળશે. સરકારી સ્ટોલેથી અથવા તો મોબાઈલ વાહનો એટલે કે જે વાહનોની અંદર પણ ડુંગળી વેચવા તમારા એરિયાની અંદર તમારા વિસ્તારમાં મોકલવામાં આવશે. તો સરકારે નિર્ણય કરી નાખ્યો છે બફર સ્ટોક ખોલવામાં આવશે. મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે અને એ ડુંગળી તમને ખાલી 35 રૂપિયા કિલોના ભાવે મળશે. તો મોદી સરકારે ડુંગળીને લઈને પણ નિર્ણય કર્યો. એટલે ખાંડનો નિર્ણય પણ કરી નાખ્યો, ડુંગળીનો નિર્ણય પણ કરી નાખવામાં આવ્યો છે. ત્યારે મિત્રો હવે રક્ષાબંધનને લઈને એક મોટી ભેટ બહેનો માટે આપવામાં આવી છે. આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે. દરેક મિત્રોને અગાઉથી શુભકામનાઓ. ત્યારે મિત્રો રક્ષાબંધનને લઈને બોટાદની બહેનો માટે સિટી બસે મફત મુસાફરીની જાહેરાત કરી નાખી છે. બોટાદ નગરપાલિકાએ કહી દીધું કે હવે સિટી બસોમાં મહિલાઓને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. 28 તારીખ એટલે કે આવતીકાલે રઘુવર સિટી બસ સર્વિસની તમામ બસોની અંદર બહેનોને મફત મુસાફરીનો લાભ મળશે. કોઈ પણ ભાડું લેવામાં આવશે નહીં. એટલે ખાલી 28 તારીખ પૂરતી બહેનોને મફત મુસાફરી મળશે. એવી જ રીતના અમદાવાદની અંદર AMCએ પણ નિર્ણય કરી નાખ્યો છે કે જેટલી પણ AMTSની બસો હશે એ બસોમાં મહિલાઓને અને બાળકોને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. તો રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બસોની અંદર મફત મુસાફરી મળશે. આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે તો શુભ મુહૂર્ત ક્યારે રહેવાનું છે, તો સવારે 6 વાગ્યાથી લઈને 9:45 વાગ્યાનો સમય શુભ માનવામાં આવશે. એટલે રાખડી બાંધવાનો સમય સવારે 6 વાગ્યાથી લઈને 9:45 વાગ્યા સુધીનો શુભ રહેવાનો છે. આ સમયને રાખડી બાંધવાનો શુભ સમય માનવામાં આવશે. ત્યાર પછીના મિત્રો ખાંડને લઈને એક બીજા નિર્ણય, ખાંડની ખરીદી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। હાલ લોકો ખાંડની કાળાબજારી કરી રહ્યા છે, વધુ પ્રમાણમાં ખાંડ ખરીદીને સંગ્રહ કરી રહ્યા છે। ત્યારે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે કે હવેથી ડીમાર્ટ, બિગ બાસ્કેટ, બ્લિંકિટ, સ્વિગી આવા જે પ્લેટફોર્મ ઉપરથી જે લોકો વધુ માત્રામાં ખાંડ લઈ લેતા હોય છે તો આ બધા પ્લેટફોર્મ ઉપર મર્યાદા લાગુ કરી નાખવામાં આવી છે। એટલે કે મિત્રો હવે ડીમાર્ટ, બિગ બાસ્કેટ આ બધેથી હવે તમે ખાલી 3 થી 5 કિલો સુધી જ ખાંડ ખરીદી શકશો, એનાથી વધુ ખાંડ ખરીદી શકશો નહીં। પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો મિત્રો હવે ડીમાર્ટ હોય, બિગ બાસ્કેટ હોય, સ્વિગી, બ્લિંકિટ તમે જ્યાંથી ખાંડ મગાવો છો ખાલી 3 થી 5 કિલો જ તમે ખાંડ ખરીદી શકશો। સૌથી મોટો નિર્ણય ખાંડની સંગ્રહખોરી અટકાવવા માટે કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહિલાઓને દર વર્ષે 40,000 રૂપિયા મળવાના છે। ઉત્તર પ્રદેશની સરકારે મહિલાઓ માટે આ મોટી જાહેરાત કરી છે। વિધાનસભાની ચૂંટણીમાં સપાની સરકાર બનાવવા માટે મહિલાઓ માટે સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના લોન્ચ કરવામાં આવશે। એટલે અખિલેશ યાદવે કીધું કે જો અમારી સરકાર બનશે, એટલે સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો મહિલાઓને દર વર્ષે સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના હેઠળ 40,000 રૂપિયાની સહાય મળશે। તો એક નવી યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી છે। તો મિત્રો આ બાજુ ખેડૂતો માટે બિગ નિર્ણય, ગુજરાત સરકારે ખેડૂતો માટે બીજો મોટો નિર્ણય કર્યો છે। ખેડૂતોને પાણી પૂરું પાડવા માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। જેમાં અમરેલી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ આ જિલ્લાઓની અંદર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। જેમાં જે લોકોને જરૂરિયાત હશે એ જિલ્લાઓમાં 10 કલાક વીજળી આપવામાં આવશે। એટલે 8 કલાકને બદલે હવે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસને લઈને એક મોટો ફેરફાર થઈ ગયો છે। ટપાલ વિભાગે રૂરલ પોસ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના નિયમની અંદર મોટો ફેરફાર કર્યો છે। એટલે હવે મિત્રો ગ્રામીણ વિસ્તારની અંદર પહેલાં ફરજિયાત રહેવું પડતું હતું। જો તમારે આ સ્કીમની અંદર લાભ લેવો હોય, RPLI વીમા યોજનાનો લાભ લેવો હોય તો ગામડા વિસ્તારમાં રહેવું ફરજિયાત હતું, પણ આ શરતને હવે કાઢી નાખવામાં આવી છે। એટલે હવે તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં હોય, તમે ભલે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો પણ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તમે લઈ શકશો। સામાન્ય રીતે 19 થી 55 વર્ષના લોકો આમાં પાત્ર ગણવામાં આવશે। જેમાં 10,000થી લઈને 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવર તમે લઈ શકશો। એટલે 10 લાખ સુધીનું વીમા કવર હવે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો પણ લઈ શકશો। ગ્રામીણ વિસ્તારમાં રહેવાની જે પણ શરત હતી એ શરત કાઢી નાખવામાં આવી છે। તો સૌથી મોટો ફેરફાર પોસ્ટ ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે। એટલે પોસ્ટ ધારકો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે હેડલાઇટના નિયમોમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે। રાત્રે વાહન ચલાવતી વખતે સામે આવતી ગાડીનું હાઈ બીમને કારણે આંખો અંજાઈ જાય છે અને અકસ્માત થવાના ચાન્સ વધી જાય છે। જેને કારણે હવે સરકારે નિર્ણય કર્યો છે કે 2 વ્હીલ અને 4 વ્હીલ બંનેમાં હવે હેડલાઇટની તીવ્રતા ઘટાડી દેવામાં આવશે। જેમાં આપણે 2 વ્હીલની વાત કરીએ તો 2 વ્હીલમાં અત્યારે 1.5 લાખ કેન્ડેલાની મર્યાદા હતી, એને ઘટાડીને 1 લાખ કરવામાં આવશે। અને 4 વ્હીલર માટે જે 2.25 લાખની મર્યાદા હતી, એટલે કે 2.25 લાખની મર્યાદા હતી, એને ઘટાડીને
1.5 લાખ કેન્ડેલા કરવામાં આવશે. તો હવે મિત્રો હેડલાઇટની તીવ્રતા ઘટાડવાના નિર્ણયો લેવામાં આવ્યા છે. તો હેડલાઇટના નિયમો વાહન ચાલકો માટે બદલવા પડશે. આ સૌથી મોટી જાહેરાત હતી. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સમાચાર. દરેક મિત્રોને ખૂબ કામના, ખૂબ અગત્યના લાગ્યા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ ફટાફટ મોકલી દેજો. અને મિત્રો આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.